ગુજરાતમાં 26 પાર થશે એવું લાગે છે, ભાજપ દાવો કરે છે. 26 તો ડિફિકલ્ટ છે, કેમ કે અમુક જગ્યાએ થોડું ડિફિકલ્ટ છે બીજેપી માટે. શું નામ છે આપનું? શું નામ છે આપનું? દત્તન ભટ્ટી. સતીનભાઈ, શું કહેશો લોકસભા ઇલેક્શનને લઈને? ટાઈમ થઈ ગયો છે, બધા એક્સાઇટેડ છે. શું મુદ્દાઓ ધ્યાનમાં રહેશે આ વખતે વોટિંગમાં? વોટિંગમાં મેઇન તો ડેવલપમેન્ટ રિક્વાયરમેન્ટ નોર્મલ પબ્લિકની, તો બંને તો રાખવા જોઈએ ધ્યાનમાં. ફૂલફિલ થાય છે ખરા આપના મતે? ટ્રાય કરે છે ગવર્મેન્ટ. અમુક તો પછી શું છે કે થોડા હર્ડલ્સ તો રહેવાના. ડેવલપમેન્ટ થાય છે પણ થોડું સ્લોલી થાય છે, પણ થાય છે. અપ્રોચ તો છે. તો રાજકોટની સીટની વાત કરીએ તો રાજકોટમાં કયા મુદ્દાઓ સ્પર્શે? એક તરફ પરસોત્તમ રૂપાલાનો વિરોધ પણ થઈ રહ્યો છે અને બીજી તરફ અલગ મુદ્દાઓ પણ છે. રાજકોટની વાત કરીએ તો કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપી અને મત આપવા જશો, એમ શું ધ્યાને રાખશો? રાજકોટના બેઝ ઉપર તો આપણે જોવા જઈએ તો સ્માર્ટ સિટીનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ બરાબર છે, પણ ઓલ્ડ સિટી ઉપર એટલું ફોકસ થોડું રાખવું જોઈએ. ખાલી એક નવો પ્રોજેક્ટ છે એનો મતલબ એવો નથી કે જૂના રાજકોટને આપણે ભૂલી જઈએ. એની અંદર ઘણા મુદ્દા છે, જેમ કે એજ્યુકેશન છે, હેલ્થકેર છે, થોડું ટ્રાફિકનું બી છે. આ બધા મેઇન ટોપિક છે જે થોડા રાખવા જોઈએ ધ્યાનમાં. અમે જ્યારે લોકો વચ્ચે હતા ત્યારે ઘણા બધા લોકો એમને એવું પણ કહ્યું કે મુદ્દાઓ એ માત્ર પ્રધાનમંત્રી મોદી દ્વારા અપાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. આપના મતે શું એ વાત યોગ્ય છે? ડેફિનેટલી વાત સાચી છે કે છેલ્લા 2014થી પીએમમાં મોદી સાહેબ છે, તો માત્ર ગુજરાતમાં નહીં, જોકે ગુજરાતમાં વધારે પડતું, પણ ઓલ ઓવર ઇન્ડિયામાં એ તમે જોશો તો લોકો લોકલ કેન્ડિડેટને નથી જોતા કે બીજેપીની સીટ ઉપર કોણ અત્યારે અવેલેબલ છે. દે આર ફોકસ ઓન ધ સેન્ટ્રલ, કે ભાઈ પીએમ મોદી આવવા જોઈએ, દેટ ઇઝ ફોકસ. તો એનું રિવર્સ બી મળી રહ્યું છે લોકોને. બે પોઈન્ટ છે. એક બાજુ મેન્ટાલિટી એવી છે કે ભાઈ આપણે સેન્ટરમાં પીએમ મોદી સાહેબ જોઈએ છે, તો એના માટે લોકલ કેન્ડિડેટ કોઈ બી હોય, પુરુષોત્તમ રૂપાલા છે એના બદલે કદાચ વજુભાઈ રહેત તો બી થાત, વિજય રૂપાણી સાહેબે હતા પહેલાં. તો એ કેન્ડિડેટને તમે આપો કે ના આપો, પણ સેન્ટરમાં શું છે એના ઉપર ફોકસ કરતા હોય છે લોકો. એ વાત છે. તો સેન્ટ્રલમાં 400+ વાત આ વખતે થઈ રહી છે. લાગે છે આપને ભાજપ પાર કરી જશે? એટલે ખાલી ભાજપ નથી, એમાં એનડીએ કીધેલું છે. તો એનડીએ ગ્રુપ માટે ધેર ઇઝ અ ચાન્સ, કેમ કે જે પ્રમાણે આપણે જોઈએ છે કે ભાઈ ઓપોઝિશન જે છે પાર્ટી, જે ઇન્ડિયા ગ્રુપ કરીને છે, તો છે પણ હવે એમાં યુનિટી જેવું થોડુંક ટિપિકલ થઈ રહ્યું છે. ક્યારેક અમુક સ્ટેટમાં છે, અમુક સ્ટેટમાં નથી, તો ડિફિકલ્ટ છે. બટ 400 પહોંચી બી જઈ શકે, કંઈ ના કહેવાય એમાં. વિપક્ષ પર કાંઈ કમેન્ટ કરશો? નહીં, એ લોકો ખુદ જ એટલી કરે છે. આપણે શું કહેશું? વિપક્ષની વાત આવે એટલે સબળ વિપક્ષની પણ જરૂર હોય. આવી આ લોકશાહીમાં એક એનું પાસું છે. તમને લાગે છે કે સબળ વિપક્ષ ક્યાંક ખૂટે છે? 100% ખૂટે છે. આજે રાજકોટની જ વાત કરો તો જો સબળ વિપક્ષ હોત તો આજે એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે, એને 1 વર્ષ થવા આવશે, છતાં એરપોર્ટની હાલત જુઓ તમે. બેઝિક ફેસિલિટી હજી એટલી ડેવલપ નથી થઈ. રેલવે સ્ટેશન ડેવલપ થવું જોઈએ. બસ સ્પોટ છે, ચેન્જ કર્યું બરાબર છે, પણ હતું એના કરતાં કન્જેસ્ટેડ થઈ ગયું છે. તો વિપક્ષ પાસે આ બહુ બધા પ્રશ્ન છે. સ્માર્ટ સિટી આપણું અટલ સરોવર 4 વર્ષથી ડિક્લેર થયેલું છે. 150 ફૂટ રિંગ રોડ ક્યારનો કમ્પ્લીટ નથી થયો. આ સબળ વિપક્ષની આમ જોવા જઈએ તો આ બધા મેઇન મુદ્દા છે જેના પર એમણે ફોકસ કરીને આગળ વધવું જોઈએ. પણ ખબર નહીં, ક્યારેક નથી દેખાતા એ લોકો એટલા સ્ટ્રોંગ. એક મુદ્દો એવો પણ છે કે વિપક્ષમાં જેમને પણ છૂટીએ એ લોકો સત્તા પક્ષ સાથે જોડાઈ જાય છે, પક્ષ પલટો કરી લે છે. તો એમાં જનતા કેમ વિશ્વાસ કરે? અને વિપક્ષ એવું કહે છે કે જનતા અમારા પર વિશ્વાસ નથી કરતી. એટલે એ ડિપ્લોમેસી તો છે જ, પણ કેવું છે કે બધાને આન્સર તો મળી જાય છે બાય વોટ, જે લોકો પક્ષ પલટો કરી રહ્યા છે. અને એ લોકોની સિચ્યુએશન આપણા નથી ખબર આ ગ્રાઉન્ડ લેવલે કે ત્યાં શું થતું હશે, બટ મે બી કંઈક તો હશે, તો જ ચેન્જ ઓવર કરતા હશે. બટ આપણે પોતાનું કન્સર્નથી જોઈએ તો પછી એ વસ્તુ ક્યારેક યોગ્ય હોય છે, ક્યારેક યોગ્ય નથી હોતી. સી અલ્ટિમેટલી કોઈ કેન્ડિડેટ છે, કઈ પાર્ટી સાથે જોડાયેલો છે, એ ઇમ્પોર્ટન્ટ કરતાં એ માણસ લોકલ લેવલે કેટલું કામ કરે છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પછી એ અપક્ષ હોય તો એ ચાલે. જુનાગઢમાં છે જ ને પેલા, બરાબર, એ કોઈ બી પાર્ટીમાં હોય, પણ એ માણસ લોકલી જેટલું કામ કરે છે કે એના નામથી કામ થઈ જાય છે. ગુજરાતમાં 26 પાર થશે એવું લાગે છે, ભાજપ દાવો કરે છે. 26 તો ડિફિકલ્ટ છે, કેમ કે અમુક જગ્યાએ થોડું ડિફિકલ્ટ છે બીજેપી માટે. બટ
મેજોરિટી તો આવશે એમાં કોઈ આ વખતે વિખવાદો વધુ આવ્યા છે સામે, એટલા માટે એ સિચ્યુએશન બેઝ દર વખતે વિખવાદ થતા જ હોય છે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે આ બધું પક્ષપલટો, થોડા સ્ટેટમેન્ટ, થોડી કોન્ટ્રાવર્સી, એ ક્યારેક બધી રાઇવલ પાર્ટી છે, ક્યારેક ઓનરવાળી પાર્ટી છે, એ એકબીજા ઉપર કરતા રહેતા હોય, બટ ધેટ ઇઝ ઓકે. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.